પણ અફસોસની વાત એમ છે કે જે સાચે પ્રેમ કરી શકે એમને પ્રેમ ક્યારેય નસીબમાં આવ્યો નથી, અને જે સાચે બીજા વ્યક્તિ છે એને પ્રેમ અનુભવવાનું ચાહતા હોય તો એમને પ્રેમ મળતો નથી. અને દુનિયા છે એ બહુ અજીબ છે કે જે સાચે સારા, લોયલ અને સારી રીતે એક વ્યક્તિ સાથે જ રહેવા માંગે છે. એ વ્યક્તિ જ એને શીખવાડી દે કે ભાઈ તમારે કેમ પછી 10 છોકરા છે એની વારે વાત કરવી જોઈએ, અને તમારે લોયલ કેમ ના રહેવું જોઈએ, અને તમારે તમારી ઉપર ધ્યાન દેવું જોઈએ, તમારે પૈસા કમાવા માટે તમારે તમારા કરિયર ઉપર ધ્યાન દેવું જોઈએ. બસ જો આ બધું જાણી અને કરીને જે લોકો બેઠા છે ને એને ખબર પડી ગઈ કે હવે પ્રેમ જેવું કાંઈ જ નથી, કે તમારે પૈસા કમાવા જોઈએ, પછી તમારે તમારું નામ બનાવવું જોઈએ, તમારે તમારા કરિયર ઉપર ધ્યાન દેવું જોઈએ, તમે તમારા શરીર ઉપર ધ્યાન દેવું જોઈએ. બાકી પ્રેમ જેવું કાંઈ તમને કાંઈ મળવાનું નથી. અને તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ મારો છે એ વ્યક્તિ પછી ક્યાંક બીજે લગ્ન કરી લે, પછી તમને એવું લાગે કે ના હજી મારા જીવનમાં કંઈક સારું થઈ જાય, પણ એ વ્યક્તિ તમારી સાથે એટલે રહેવા માંગે છે કે એને તમારથી બધાય ફાયદા જોતા છે, અને એ વ્યક્તિને ખબર નથી કે કૃષ્ણા સાથે કેમ વર્તન કરાય. તો પછી કેટલું ખરાબ થાય. પછી તમને એવું થાય કે ભાઈ કૃષ્ણા તું રહેવા દે, હવે પ્રેમ જેવો કાંઈ શબ્દ મારા જીવનમાં હોવો જ ના જોઈએ, પ્રેમ મારે જોતો જ નથી, અને પછી મારે કોઈ છોકરો મારા જીવનમાં જોઈએ જ નહીં. એવો મારે છોકરો જોઈએ જે મને સમજે, પણ એવો છોકરો ખાલી બુકમાં અને મૂવી છે એમાં જ મને જોવા મળ્યો છે, રિયલ લાઈફમાં નથી મળ્યો. અને જે કોઈ એવું કહેવા આવવાના હોય કે બધાય છોકરા સરખા નથી, તો હવે કઈ ભાઈ બધાય યારે હું થોડી રહેવા જઈશ. થઈ ગયું, 2 માં જ હું ધરાઈ ગઈ ને મેં શીખી લીધું, સમજી લીધું કે પ્રેમ જેવું કાંઈ નથી. તમારે તમારી ઉપર ધ્યાન દેવાનું છે, તમારે તમારી જાત ઉપર બધું કરવાનું છે. બાકી દુનિયાવાળા જે લોકો છે એ ક્યારે બદલાઈ જાય, ક્યારે ફરી જાય એમનું કાંઈ નક્કી નથી. અને જે લોકોને એવું લાગે છે કે અત્યારે જે પ્રેમમાં રહીને 5-6 વર્ષ એમણે ઇન્વેસ્ટ કરી અને પછી એમને એવું લાગતું હોય કે આ પ્રેમ મારો ક્યાંય મૂકીને નહીં જાય, ભાઈ ઘડીક વારમાં કોઈને કોઈ ગમી જાય છે. તો ફોરએવર ઇઝ અ મિથ, અને કોઈ સાથે લોયલ નથી હોતું. આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પૈસા છે એ બધું છે, અને તમારે તમારું કરિયર છે એની ઉપર ધ્યાન દેવાનું છે. અને લોકો છે એ કોઈના સગા નથી હોતા, બધા પોતપોતાની જરૂરિયાત સાથે લોયલ હોય છે. આ તમે વાત યાદ રાખજો અને જીવજો, એટલે પછી તમને ખબર પડી જશે. અને જે લોકો મારી જેવા છે કે પ્રેમ પાછળ એટલા ભાગ્યા કે હવે ધરાઈ ગયા, કે પ્રેમને દૂરથી નમસ્કાર, અમારે નથી કરવો પ્રેમ હવે.